અને પોતાના વતનમાં આવ્યો છે અને અમને 2 દિવસ પહેલા મળવા આવ્યો હતો. હવે શરૂ કરીએ. ભારત માતા કી ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે અને મજામાં રહું છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજા મિત્રો આપણે વૈયા છીએ. આપણે અહીંયા વાડીઓ જા નિશાળ હતી 15 ઓગસ્ટ નથી, તો એ ભાગ બી આપણે આની પહેલાંનો છે. અને અત્યારે આપણે ભાગ બહુ મોટો થઈ જાય એટલે આ બીજો ભાગ બનાવ્યો છે. તો અત્યારે આપણે બીજા ભાગમાં મિત્રો અમારી ગામની નિશાળ છે ને, એ મોટી નિશાળ ના જવાનું છે. ના મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય તો ના કેવી રીતનું કાર્યક્રમ ને સંસ્કૃતિ છે એ દેખાડી. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી. ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેલાવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા નવા વ્લોગ તમને જોવા દેજો. તો ચાલો ગામ બજાર મળી પર લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ મિત્રો આપણા ગામમાં. અને અહીંયા મિત્રો હવે તમે અત્યારે બહાર છો અને હવે આપણે જવાનું છે મિત્રો અંદર 15 ઓગસ્ટ છે. તો આજે મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ એવું છે. તો અત્યારે બધા આપણે બહાર છીએ અને ગાડીઓને એવું બધું એવી રીતનું પીડ્યું છે. તો ચાલો આપણે નિશાળની અંદર જ આવી અને કેવી રીતનું કાર્યક્રમ એવું છે તમને દેખાડું. તો જો અમારે સિંહ હાથે પ્રાથમિક શાળા તો નિશાળ પર છે અને અંદર બધું સાંસ્કૃતિક કાર્યક્રમને બધું ચાલુ છે. તો ચાલો જોઈ કેવી રીતનું છે તમને ખાસ દેખાડું. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અત્યારે તો સિંહ હાથે પ્રાથમિક શાળા મોટી નિશાળ છે અમારે અહીંયા ગામના. અને જો અત્યારે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમને બધું ચાલુ થઈ ગયું છે. તો કેવી રીતનું છે એ બધું દેખાડજો. બાળકો છે બધા નિશાળિયા ધોરણ 1 થી 8ના બધા 12 ધોરણ 11 12ના મોટા બધા છે અને વડીલો બેઠા છે, ઘણા બધા છે, તમે જોઈ શકો છો. તો એવી રીતનું છે બધું સંસ્કૃતિ. આવી રીતનું કાંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને હુયા તરીકે એવી રીતનું કાંઈક જોવા મળે છે. તેમના માટે તેમની અંજલિ સ્વરૂપે આપણે પ્રસ્તુત કરી રહ્યા છીએ ઓપરેશન સિંદૂર. અજયભાઈને વિનંતી કરું કે તેઓ આપણને પ્રાસંગિક 2 શબ્દો કહે છે અને પોતાનો અનુભવ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. આથમ ગામ છે ને, એમાં આ પ્રકારના સૈનિક ઊભા થાય ને આમ ઓલા માવઠા જેવા વરસાદ જેવો પડે એવી તાલીઓ પડે એવું ન ચાલે. લીલી જેવી તાલી પડે ને તો આ સૈનિકોને. અને હું તો સરપંચ સાહેબ એમ કહું છું કે આવનારા સમયમાં આતંકનો દિવસ કેવો હશે
તમે લખી રાખજો સાહેબ. એક શિક્ષક તરીકે હું તમને કહું છું કે ભારતીય સેનામાં જે જુદી જુદી રેજિમેન્ટ હોય ને, ગોરખા રેજિમેન્ટ, રાજપૂત રેજિમેન્ટ, એમ આથમ રેજિમેન્ટ બને ને એટલા યુવાનો આપણે આથમના સૈનિકમાં જોડાવાના છે, સેનામાં જોડાવાના છે. અને ભલામણા આથમનો યુવાન, આવો જુવાન જોધ દીકરો આપણો સૈનિક તરીકે અહીંયા ઊભો હોય ને હજી પણ મને તાલી ઓછી લાગે છે સાહેબ. એ આસામ નોકરી કરે છે આપણો દીકરો, પૂર્વમાં નોકરી કરે છે, પૂર્વ સુધી તાલી પહોંચે એટલી પ્રચંડ તાલીઓથી આપણે દીકરાને આવકારીએ. જેઠવા અજય આપણા ગામનું ગૌરવ છે. આ તકે હું યાદ કરું છું આતક ગામના પ્રત્યેક દીકરાને જે સેનામાં છે, આતક ગામની દીકરીઓ જે સીઆઈઓ, જે પોલીસમાં જોડાયેલા છે, આ તમામને સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. અને ભાઈ જેઠવા અજય આજે રજા લઈ અને પોતાના વતનમાં આવ્યો છે અને અમને 2 દિવસ પહેલા મળવા આવ્યો હતો ત્યારે આપણે નિમંત્રિત કરેલા આજે અહીંયા ઉપસ્થિત છે. એ પોતાનો અનુભવ આપણે બધા કાન સેન્ટ થઈને આ દીકરાના, આ જવાનના અનુભવને સાંભળીએ. માતા કે આવાજ એક આસામ સુધી પહોંચાડજો ભાઈ. ભારત માતા કે વંદે. કારણ કે મને રજા બહુ ઓછી મળે, ટાઈમે આવવાનો કઈ મોકો ન મળે. આ 15 ઓગસ્ટના દિવસે મારે અહીંયા આવવાનો અવસર મળ્યો એ બહુ ગર્વની વાત છે. તો માનનીય શિક્ષકગણ, એ ઉપસ્થિત વાલીગણ, તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ જેઠવા અજયભાઈ દિલીપભાઈ છે. હું અત્યારે બીએસએફમાં છું. મારું પહેલું પોસ્ટિંગ છે આસામમાં, ત્યાં હું બાંગ્લાદેશ બોર્ડર ઉપર ફરજ બજાવું છું. હું તમને થોડી મારી ભરતીની માહિતી કહું, મતલબ કઈ રીતે હું લાગ્યો એ તમને હું જણાવવા માંગુ. મેં સૌથી પહેલા એક્ઝામ દીધી હતી 2022માં. તેમાં હું ફાઇનલ મેરિટમાં મારું નામ નહોતું આવ્યું. આ મેં બીજી ટ્રાયમાં મેં મારી એક્ઝામ ક્લિયર કરી હતી. સૌથી પહેલાં મેં એક્ઝામ પાસ કરી હતી. એ પહેલાં પછી રનિંગ આવે, 5 કિલોમીટર રનિંગ આવે, પછી મેડિકલ ક્લિયર કર્યું હતું અને મારે ઓર્ડર આવ્યો હતો. મારું પહેલું ટ્રેનિંગ સેન્ટર દિલ્હીમાં મેં 11 મહિના ટ્રેનિંગ કરી. 11 મહિના ટ્રેનિંગ કર્યા પછી મને પહેલું પોસ્ટિંગ મારું આસામમાં મળ્યું. ત્યાં કોઈ ભાઈબંધ નહીં, કોઈની હારે કોઈ મતલબ જોયા ન હોય એવા વ્યક્તિ મને. બધા અલગ અલગ સ્ટેટમાંથી, રાજ્યમાંથી આવેલા હોય. બધા હારે બોલવું, ચાલવું. ત્યાં આપણે ગુજરાતી ભાષા ના ચાલે, હિન્દીમાં જ બધા સાથે વાત કરવી પડે. એવી રીતે બધા સાથે મેળ મેળાપ થયો. ડ્યુટી કરવી, અત્યારે હાલમાં બાંગ્લાદેશ બોર્ડર ઉપર ડ્યુટી ચાલે. બહુ મસ્ત મતલબ સફર રહ્યું છે મારું. હું આ જ નિશાળમાં ભણ્યો છું. આ જ નિશાળમાં ભણીને બધા સાહેબો, ધ્રુવેશ સાહેબ, મિતુલ સાહેબ, આ બધા સાહેબો પાસે હું ભણ્યો છું. બહુ મસ્ત હતું અહીંયા. જ્યાં સુધી ભણતા ત્યાં સુધી. અહીંથી નીકળ્યા પછી થોડુંક એવું લાગ્યું કે અહીંયા પહેલાંનું જે જીવન હતું બહુ મસ્ત હતું. અત્યારે કંઈ વધારે કહીશ નહીં, બસ આટલું જ કહેવા માગું છું. આગળની કૃતિ હવે શરૂ કરીએ. ભારત માતા કી. બસ બધાને છે બહુ આનંદ થયો, મજા આવી. પ્રોત્સાહન પૂરું પાડ્યું. એ તકે આસામ શાળા પરિવાર આપ સૌનો આભાર વ્યક્ત કરશે. થેન્ક યુ.
જે શિક્ષકો કામ કરે છે, 12 શિક્ષકો કામ કરે છે. આ 12 શિક્ષકોમાં જેને સૌથી વધારે સાહેબ 1929માં આપણી આદત પ્રાથમિક શાળા સ્થપાણી, એ પછી કોઈ શિક્ષક આદત પ્રાથમિક શાળામાં સૌથી વધારે નોકરી કરી હોય ને એવા આ છેલ્લો રાષ્ટ્રીય પર્વ છે. કારણ કે 31/10 આપણા એ શિક્ષક રત્ન એ નિવૃત્ત થઈ રહ્યા છે, જેમણે આદત પ્રાથમિક શાળાની અંદર 27 વર્ષ સુધી કામ કર્યું છે. એવા નાનજીભાઈ જોગતિયા, જોરદાર તાલીમથી આપણે તેમને આવકારીએ. અને તમામ એસએમસીને વિનંતી કરું કે સાબા સાહેબ, તમે અમારા વડીલ છો, એસએમસી અને ગામવતી આ પુસ્તક છે એ નાનજીભાઈને અર્પણ કરજો. આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ નાનજીભાઈએ જે સેવા કરી છે આદત પ્રાથમિક શાળામાં, તેને જોરદાર તાલીમથી આપણે સૌ ઊભા થઈ અને વધાવી દઈશું. સાહેબ 31/10 નિવૃત્ત થઈ રહ્યા છે. જોરદાર તાલીમના સાથે નાનજીભાઈ કેતાભાઈ જોગતિયા, ગુંદી ગામના વતની અને આથમને પોતાની શાળા બનાવી અને આટલા વર્ષો સુધી કામ કર્યું છે. નાનજીભાઈ પછી આ આખો એ નાનજીભાઈનો વિક્રમ છે. હું ભગવાનને આશા રાખું કે હું તોડી શકું. એ આશા સાથે ફરીથી પણ નાનજીભાઈને જોરદાર તાલીમ સાથે આપણે સૌ વધાવીએ. નાનજીભાઈ, આમ તો હું આચાર્ય છું, પણ હું તેમના વતી કામ કરું છું. અમારા મુરબ્બી, અમારા વડીલ નાનજીભાઈને પ્રણામ કરું છું, વંદન કરું છું. અને ફરીથી એકવાર આદત શાળાનો સ્ટાફ, આ એસએમસી, આ પંચાયત, આના કારણે આદત પ્રાથમિક શાળા એ રૂડું કામ કરી શકે છે. ફરીથી એકવાર જોરદાર તાલીમથી નાનજીભાઈ સહિત તમામને વધાવી દઈએ. હું ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું. જિગ્નેશભાઈ, પિયુષભાઈ, ધ્રુવેશભાઈ, ભાવિકભાઈ, સરવૈયા સાહેબ, રમેશભાઈ, વિનંતી આ સાથે ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું. અમારા નાનજીભાઈ, વિક્રમભાઈ, કાળુભાઈ, વલ્લભભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, દિનેશભાઈ, સાબા સાહેબ, નાનજી સાહેબ, અમારા જેડી બારિયા, સરપંચ શ્રી દીનાબેન, માન્ય મનસુખભાઈ સુબ્રા સાહેબ, નેહાબેન, ભાવિકાબેન, હિનાબેન, ભૂમિકાબા, અલકાબેન, પૂજાબેન, અસ્મિતાબેન, અમારા મકવાણા સાહેબ, નિલેશભાઈ, મહેશભાઈ, સાગરભાઈ અને કિશનભાઈ. જોરદાર તાલીઓથી આ સમગ્ર સાગરને આપણે વધાવીએ. દોસ્તો, આ લોકો છે તો આદત પ્રાથમિક શાળા ઉત્તમ કામ કરી શકે છે. પીએમસીની શાળા, એમાં દર વર્ષે જેટલી આપણને સગવડતા મળે છે એ તમામ સગવડતા પ્રવૃત્તિ આ બધા શિક્ષકોને કારણે થાય છે. ફરીથી એકવાર જોરદાર તાલીઓ સાથે અમારી એસએમસી, એસએમડીસી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને સ્ટાફને પ્રણામ કરું છું, વંદન કરું છું. અને નાનજી સાહેબ માટે ફરીથી એકવાર જોરદાર તાલીઓ. મિત્રો આપણે હે ને હવે 15મી ઓગસ્ટનો મિત્રો આજે કાર્યક્રમ હતો ને દેખાડ્યો. પહેલાં આપણે મિત્રો વાડીમાં હતી ને નિશાળ, થોડી મિત્રો મજા નથી એટલે હાથ બેસી ગયેલો. તો આપણે વાડીમાંથી એ નિહાળનો ધ્વજવંદન એવું દેખાડ્યું. અને પછીનો મિત્રો છે ને આપણો કાર્યક્રમ આપણે અહીંયા હાથે પ્રાથમિક શાળા મિત્રો છે ને નિશાળ ના તમને દેખાડ્યો અને કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું હતું એ બધું દેખાડ્યું. અને મસ્ત આખું ગયો અત્યારે જોઈ શકો છો તમે. અને હાથે પ્રાથમિક શાળા અને આપણે અત્યારે આખો છે ને મિત્રો જેમ બને મેં કોપીરાઇટના કારણે મિત્રો ઓછું બતાવી શક્યો તો એવી રીતનું હતું આયોજન. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. ફાઇનલી મિત્રો અત્યારે વહી આવ્યો છું ઘરે અને મસ્ત મિત્રો અત્યારે વાગી ગયા લગભગ 12 જેવું થઈ ગયું છે એવું છે. તો ચાલો અત્યારે વહી આવ્યો છું ઘરે અને કેવી રીતનું ગામમાં હતો ને પ્રોગ્રામ 15મી ઓગસ્ટનો એ દેખાડ્યો છે. ને હવે અહીંથી મિત્રો પાછું આપણે છે ને ભાવનગર જવાનું. ભાવનગર મોટા ક્ષેત્રમાં મેળો ભરાય ને ના કેવી રીતનું છે તો એ આની પછીનો વ્લોગ આવશે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. 15મી ઓગસ્ટ છે તો કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખવાનું ન ભૂલતા. તો ખાસ કોમેન્ટમાં જય હિન્દ લખી નાખજો. તો ચાલો હવે આપણે બીજા ભાગમાં મળીશું. ત્યાં સુધી બાય. આશા કરું છું આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ